विद्यार्थी मित्रों, આપણે પુનરાવર્તિત સમય સંખ્યાને પીક્યુ સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય એના વિશે કેટલાક દાખલા શીખ્યા હતા. આજે બીજા કેટલાક વધારાના દાખલા લઈએ અને એને પીક્યુ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય એ વધુ સ્પષ્ટ કરીશું. તો પહેલો દાખલો છે 0.43, એને આપણે પીક્યુ સ્વરૂપમાં ફેરવો. 0.43 ને પીક્યુ સ્વરૂપમાં ફેરવો. હવે અહીં આપણે પીક્યુ સ્વરૂપમાં ફેરવવું છે. તો ધારો કે x બરાબર 0.43 બાર, આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે x તરીકે ધારી લઈએ. આને સમીકરણ નંબર 1 આપીશું. 0.43 એટલે શું કહી શકાય? અને બીજી રીતે લખવા તો 43 ઉપર 12 છે. એનો અર્થ એમ થયો કે 43 વારંવાર ચાલે છે. આ સંખ્યાને 43 બે વખત લખી અને 3 ટપકા કરીએ, એનો અર્થ એમ થયો કે 43 વારંવાર ચાલે છે. હવે અહીં આપણે બે અંકો પુનરાવર્તિત થાય છે, 4 અને 3. 43 એટલે બે અંકો પુનરાવર્તિત થાય છે. તો બે અંકો પુનરાવર્તિત થતા હોય તો આપણે બંને બાજુ 2 શૂન્ય એટલે 100 વડે ગુણતો. આટલું યાદ રાખજો મિત્રો. જો બે અંક પુનરાવર્તિત થતા હોય તો 100 વડે ગુણવાના, એક અંક પુનરાવર્તિત થતો હોય તો 10 વડે ગુણવાના, 3 અંક પુનરાવર્તિત થતો હોય તો 1000 વડે બંને બાજુ ગુણવા પડે. તો અહીં આપણે જે સમીકરણ છે બંને બાજુ, પહેલા સમીકરણને બંને બાજુ 100 વડે ગુણીએ તો 100 ગુણ્યા x બરાબર 0.43 ગુણ્યા 100. તો 100 ગુણ્યા x એટલે 100x. 100 ગુણ્યા x એટલે કેટલા થશે? 100x. અને એને 100 વડે ગુણાકાર કરવું તો એનો અર્થ એમ થયો કે અહીં એને જ 100 વડે ગુણાકાર કરવા પડશે. તો અહીંથી પોઈન્ટ છે 100 વડે ગુણાકાર કરું તો પોઈન્ટ અહીંથી ખસે ને અહીં આવે તો 43.43. આ તમારું ઇક્વેશન નંબર 2 બન્યું, સમીકરણ નંબર 2 બન્યું. હવે એના પછી સમીકરણ 2 લાવ્યા પછી પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરવાનું. પરિણામ 2 માંથી 1 બાદ કરતો 2 બાદ બાકી કરવાની. બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરવાનું. બાદ કરીએ એટલે અહીં પહેલાં આપણે બીજા સમીકરણમાં છે 100x માઇનસ x બરાબર 43.43 માઇનસ કેટલા છે? સમીકરણ 1માં 0.43. બાદ બાકી કરીએ તો 100 માંથી 1 જાય તો 99x. 100 માંથી 1 જાય તો કેટલા વધે? 99. આ પ્રકારના જો મોટી બાદ બાકી હોય તો મિત્રો એક ટેકનિક આપી દઉં કે 100 કે ગમે એટલા જે ફક્ત મીંડાવાળી સંખ્યા હોય, આગળ 1 હોય, એમાંથી 1 બાદ કરવો હોય તો જેટલા મીંડા હોય એટલા 9 થઈ જાય. જેટલા મીંડા હોય એટલા 9 બની શકે. હવે અહીં બાદ બાકી કરો તો 0.43 માંથી 0.43 જશે એટલે ખાલી 43 વધશે. માટે x બરાબર 43 વધ્યા. અહીં 99 છે એ 99 છેદમાં આવશે. તો અહીં તમારું પીક્યુ સ્વરૂપ તમને મળી ગયું 43/99. તો આ રીતે આ પ્રકારના દાખલા છે, આ પ્રકારના દાખલામાં તમે પીક્યુ સ્વરૂપ સહેલાઈથી ફેરવી શકો. બરાબર છે? તો આ ઉદાહરણ તમને સમજમાં આવી ગયું હશે. તો એ પ્રકારના બીજા પણ ઉદાહરણો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે બીજો દાખલો લઈએ. બીજા દાખલામાં આપણે આપણી રકમ છે એ રકમ આ પ્રમાણે છે 1.34 પણ ફક્ત 4 ઉપર 12 છે. રકમની અંદર આ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે કોના ઉપર 12 છે? અહીં ફક્ત 4 ઉપર 12 છે. તો સૌથી પહેલાં આપણે જે સંખ્યા છે એ સંખ્યાને ધારો કે x બરાબર 1.34 છે, પણ એને સમીકરણ નંબર 1 નહીં આપીએ. સમીકરણ નંબર 1 ક્યારે આપવાનું? કે સમીકરણની અંદર પોઈન્ટ પછી ફક્ત પુનરાવર્તિત સંખ્યા આવતી હોય એને સમીકરણ નંબર 1 આપવાનું. એટલે પોઈન્ટ પછી પુનરાવર્તિત સંખ્યા 4 આવે છે પણ આ 3 ઉપર 12 નથી, એટલે 3ને મારે આ બાજુ ખસેડવા છે. તો હવે શું કરવાનું? 3ને આ બાજુ ખસેડવા છે એટલે બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણું તો x ને 10 વડે ગુણું તો 10x, એને 10 વડે ગુણું એટલે દશાંશ એક સ્થાન જમણી બાજુ ખસે એટલે 13.42. હવે આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 આપવાનું છે. યાદ રાખજો કે એની અંદર શું કરવું પડે છે કે સમીકરણને x ધારી લઈએ
પછી સમીકરણ નંબર 1 ક્યારે આપવાનું કે પોઈન્ટની પછી બધા જ પુનરાવર્તિત અંક હોવા જોઈએ, 12 વાળા અંકો હોવા જોઈએ. અહીં 3 પુનરાવર્તિત અંક નથી, માટે આપણે એને 10 વડે ગુણીશું એટલે દશાંશ 1 સ્થાન જમણી બાજુ ખસી જશે. હવે તમારું સમીકરણ નંબર 1 આવ્યું, એને બીજી રીતે લખીએ તો 13.44 પાછળ 3 ટપકા લખી શકાય. 4 ઉપર 12 છે એટલે 4 4 વારંવાર ચાલે છે, તો એ સંખ્યાને આપણે 2 વખત લખીને 3 ટપકા કરવાના છે. હવે અહીં તમે કહો કેટલા અંકો પુનરાવર્તિત થાય છે, તો એક જ અંક પુનરાવર્તિત થાય છે. અંક કેટલા પુનરાવર્તિત થાય છે એમ હું પૂછું છું, તો અંક કેટલા પુનરાવર્તિત થાય છે, તો ફક્ત એકલો 4 જ પુનરાવર્તિત થાય છે. તો આપણે બંને બાજુ એક અંક પુનરાવર્તિત થતો હોય તો બંને બાજુ 10 વડે ગુણતા, આ જે સમીકરણ 1 છે એને બંને બાજુ 10 વડે ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 10x બરાબર, એને પણ ગુણાકાર કરો 13.44 ગુણ્યા 10. અહીંયા સંખ્યા પુનરાવર્તિત સંખ્યા 12 વાળી નીચેવાળી લેવાની એટલે વધારે અનુકૂળ રહેશે. 10 ગુણ્યા 10 એટલે 100x, એને 10 વડે ગુણાકાર કરું તો દશાંશ 1 સ્થાન જમણી બાજુ ખસશે એટલે અહીં આવશે. આ સમીકરણ નંબર આવ્યું 2 બરાબર. તો હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો 100x બરાબર. સમીકરણ જુઓ, સમીકરણ નંબર 2 માં છે 100x, માંથી કેટલા બાદ કરવાના છે 10x, તો 100x માઇનસ 10x બરાબર. અહીં કેટલા છે સમીકરણ 2 માં 134.4 માઇનસ 13.4. ચલો બાદ બાકી કરીએ તો 100 માંથી 10 જશે તો 90x. અહીં બાદ બાકી કરીએ તો 4 માંથી 4 જાય તો 0, 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2 અને 1 કેટલા આવ્યા 121. માટે x બરાબર 121 ભાગ્યા 90. તો આ રીતે તમે આ જે સંખ્યા છે એ સંખ્યાને પણ તમે પીક્યુ સ્વરૂપમાં ફેરવી શકો છો, જે તમારો જવાબ છે 121 ભાગ્યા 90 બરાબર છે. હજુ એક ઉદાહરણ લઈ લઈએ, ત્રીજું ઉદાહરણ લઈએ 1.27. હવે 1.27 છે તો એ 27 ઉપર 12 છે. તો ધારો કે x બરાબર પેલી સંખ્યા છે x બરાબર 1.27 તો 1.27 આ તમારી સંખ્યા થઈ 27. હવે આપણે આ જે મૂળ સમીકરણ છે એને સમીકરણ નંબર 1 આપીએ. બંને બાજુ કેટલા અંકો પુનરાવર્તિત થાય છે, તો 2 અંકો પુનરાવર્તિત થાય છે. અહીં સમીકરણ નંબર 1 આપણે કેમ પહેલાંથી જ આપી દીધું, કારણ કે પોઈન્ટની પછી ફક્ત પુનરાવર્તિત અંકો હતા એટલા માટે. બંને બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ કેટલા વડે ગુણવાના 100 વડે ગુણવાના. તો 100 વડે ગુણું તો 100 ગુણ્યા x, એને 100 વડે ગુણાકાર કરવાનું બીજા સમીકરણને, તો 100 ગુણ્યા x એટલે કેટલા થશે 100x, એને ગુણાકાર કરો તો 100 વડે ગુણાકાર કરી તો દશાંશ 2 સ્થાન જમણી બાજુ ખસે એટલે દશાંશ અહીં આવશે 127.27. આ તમારું સમીકરણ નંબર મળ્યું 2. હવે કયામાંથી કયું સમીકરણ બાદ કરવાનું, પરિણામ 2 માંથી 1 બાદ કરતા, 2 માંથી 1 બાદ કરીએ તો 2 માં કેટલા છે 100x માઇનસ x પછી 127.27 માઇનસ 1.27. આ બાદ બાકી કરીએ. ચલો 100 માંથી 1x બાદ કરવાનું, આગળ 1 સમજવાનું. તો 100 માંથી 1 જાય તો કેટલા વધે
99x અહીં બાદ બાકી કરો તો 27માંથી 27 જાય એટલે 0, 7માંથી 1 જાય તો 6, તો 126 આવ્યા. પોઈન્ટ પછી 0ની કોઈ કિંમત હોતી નથી, માટે x બરાબર 126 અને છેદમાં અહીં 99 ગુણાકારમાં છે તો આ સાઈડમાં આવશે તો ભાગાકારમાં આવશે. તો આ તમને થયું પીક્યુ સ્વરૂપ. આ સંખ્યાનું પણ તમને પીક્યુ સ્વરૂપ મળી ગયું છે. તો આ રીતની આપણે પીક્યુ સ્વરૂપમાં સંખ્યાઓ ફેરવવાની છે, જે તમારે થોડી પ્રેક્ટિસની જરૂર છે. એટલા માટે ફરીથી મેં તમને એ સંખ્યાઓ શીખવાડવાનું ચાલુ કર્યું છે, એટલે એ રીતે તમે પીક્યુ સ્વરૂપમાં ફેરવી શકો. તો આ પ્રકારની સંખ્યાઓ તમને આવડશે. હજુ એકાદ લઈ લઈએ. હજુ એક દાખલો લઉં છું. ચોથા નંબરની સંખ્યા લઉં છું 3.68 ફક્ત 8 ઉપર 12. તો પહેલાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, આપેલી સંખ્યા છે, ધારો કે x બરાબર 3.68 બરાબર, એ સંખ્યાને x તરીકે ધારી, પણ એને સમીકરણ નંબર 1 અપાશે નહીં, આપી શકાય, કારણ કે પોઈન્ટ પછી ફક્ત પુનરાવર્તિત સંખ્યા હોવી જોઈએ. અહીં આપણી પાસે 6 પુનરાવર્તિત નથી, એટલે 6 નથી, એટલે દશાંશ આ અહીં ખસેડવું તો પોઈન્ટ પછી પુનરાવર્તિત અંક આવે. તો દશાંશ આ બાજુ ખસેડવો છે તો આપણે બંને બાજુ એક સ્થાન ખસેડવો હોય તો બંને બાજુ આપણે 10 વડે ગુણવાનું. બંને બાજુ 10 વડે ગુણાકાર કરીએ તો 10x બરાબર, અહીં 10 વડે ગુણાકાર કરું તો 36.812. હવે એને સમીકરણ નંબર 1 આપી શકીએ. તો આ જે સમીકરણ નંબર 36.8 આવે છે એને બીજી વખત લખીએ તો 36.88 વારંવાર આવે છે. 8 ઉપર 12 છે એટલે 8 વારંવાર આવે છે, તો 8ને આપણે 2 વખત લખીએ બરાબર. હવે તમે કહેશો કે કેટલા અંક પુનરાવર્તિત છે, તો 1 અંક. તો સમીકરણ 1 છે તો તેને બંને બાજુ, સમીકરણ 1ને બંને બાજુ દસ વડે ગુણતા. કેટલા વડે ગુણીએ? 10 વડે ગુણીએ. જો 1 અંક પુનરાવર્તિત થતો હોય તો 10 વડે, 2 અંક પુનરાવર્તિત થતા હોય તો 100 વડે, 3 અંક પુનરાવર્તિત થતા હોય તો 1000 વડે ગુણવા પડે. તો અહીં આપણે 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા 10x, આ સમીકરણમાં બંને બાજુ ગુણીએ. અહીં લઈશું 10 ગુણ્યા આ નીચેવાળું સમીકરણ લેવાનું 36.88, તો 10 ગુણ્યા 10 એટલે 100x. અહીં 10 વડે ગુણાકાર કરું એટલે દશાંશની એક સ્થાન આગળ ખસશે. આ તમારું સમીકરણ નંબર આવ્યું 2. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો 100x માઇનસ 10x, પછી અહીં છે સમીકરણ 2માં 368.8 માઇનસ સમીકરણ નંબર 1માં કેટલા છે 36.8. ચલો બાદ બાકી કરીએ. 100માંથી 10x જાય, કેટલા આવે 90x. અહીં બાદ બાકી કરવી છે તો 8માંથી 8 જાય તો 0, 8માંથી 6 જાય તો 2, 6માંથી 3 જાય તો 3, 332. માટે x બરાબર 332 છેદમાં 90. આ 90 છે અહીં ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. આ રીતે આપણે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાને આપણે પીક્યુ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. તો જુદા જુદા પ્રકારની સંખ્યાઓ મેં તમને શીખવી, જેને પીક્યુ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય. તો આ પ્રકારના દાખલા ફરીથી હું તમને આપું છું. તમારે પણ તેની પ્રેક્ટિસ કરીને એના ફોટોગ્રાફ્સ મને મોકલવાના છે, અને આ જે દાખલાની છે એ દાખલાની PDF ફાઇલ બનાવીને પણ હું તમને મોકલું છું, જે તમને સમજ પડશે. અને સારા અક્ષરે તમારે નોટબુકમાં પહેલાં લખવાના છે, પછી તમને હોમવર્ક આપવું છે, હોમવર્ક ગણવાનું છે. ઓકે.